નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવ એજ્યુકેશનમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 3 ના વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ। શું કીધું છે પહેલો પ્રશ્ન કે ભાઈ નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ સમતોલિત કરો। પહેલું છે હાઇડ્રોજન વાયુ અને નાઇટ્રોજન વાયુ સાથે જોડાઈ એમોનિયા બનાવે છે। હાઇડ્રોજન એટલે કે H2, નાઇટ્રોજન એટલે કે N2 અને બંને ભેગા થઈને શું બનાવશે? એમોનિયા। અને એમોનિયાનું સમીકરણ શું છે? NH3। બંનેને બેલેન્સ કરવાનું છે, અહીં બેલેન્સ કરીને તમને આપ્યું છે। બીજું છે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળી સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે। તો હાઇડ્રોજન સલ્ફાઇડ હવામાં બળે એટલે કે ઓક્સિજનની હાજરીમાં જ કોઈ પણ વાયુનું દહન થશે, તો શું મળે છે? સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી મળે છે। સમીકરણ અહીંયા બેલેન્સ કરીને આપ્યું છે। ત્યાર પછી છે પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે। ધાતુ છે એ કોની જોડે પ્રક્રિયા કરે છે? પાણી જોડે। પાણીનું અણુસૂત્ર H2O અને શું મળશે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH વત્તા H2। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કીધો છે કે થર્મિક પ્રક્રિયા સમજાવો। હવે થર્મિક પ્રક્રિયા શું છે? આના પહેલાના પ્રશ્નપત્રમાં આપણે જોયું હતું, બરાબર, કે ભાઈ રેલવેના પાટા જોડવા માટે કઈ પદ્ધતિ વપરાતી હતી? તો એમાં થર્મિક પ્રક્રિયા હતી। હવે એને આપણે સમજવાનું છે। શું કીધું? વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરે છે। આને આ જે વિસ્થાપન પ્રક્રિયા જે છે એ ખૂબ જ ઉષ્માક્ષેપક એટલે કે આ પ્રક્રિયા દરમિયાન વધુ પ્રમાણમાં શું મુક્ત થાય છે? ઉર્જા મુક્ત થાય છે। માટે જે ધાતુ મળશે જે વિસ્થાપિત થયેલી એ કેવી અવસ્થામાં મળે છે? પીગલિત એટલે કે ઓગળેલી અવસ્થામાં મળે છે। આવી પ્રક્રિયાને થર્મિક પ્રક્રિયા કહીએ છીએ। જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમીકરણ દ્વારા સમજીએ। શું કીધું છે કે વધુ સક્રિય ધાતુ, તો આ વધુ સક્રિય ધાતુ છે એલ્યુમિનિયમ, કોના કરતા? Fe કરતા એટલે કે લોખંડ કરતા। એ શું કરશે? ઓછી સક્રિય ધાતુને એના સંયોજનમાંથી, આખું સંયોજન છે એ વિસ્થાપિત કરશે। હવે આ વિસ્થાપિત થયેલી ધાતુ જે Fe જે છે એ કેવી અવસ્થામાં છે? પીગલિત અવસ્થામાં છે। અહીંયા તમને સિમ્બોલ સ્વરૂપે આપશે L એટલે કે લિક્વિડ, બરાબર। તો અને આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક છે, એટલે કે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું સર્જન થાય છે। માટે આ Fe જે છે પીગલિત અવસ્થામાં મળે છે અને આ પ્રક્રિયાને શું કહીએ છીએ? થર્મિક પ્રક્રિયા કહીએ છીએ। અહીં એલ્યુમિનિયમ Fe ને વિસ્થાપિત કરી શકે છે। ઉષ્માક્ષેપક હોવાના કારણે Fe પીગલિત અવસ્થામાં મળે છે। આ પીગળેલા લોખંડનો ઉપયોગ રેલવેના પાટા અથવા મશીનોમાં જો તિરાડ પડી હોય તો એવા ભાગોને સાંધવા માટે થાય છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો। હવે કોઈ ધાતુ છે, પહેલા તો ધાતુ ક્ષારણ એટલે શું એ સમજી લઈએ। તો કોઈ પણ ધાતુ છે એને હવા અથવા ભેજની હાજરીમાં કાટ લાગવું, એને આપણે ધાતુ ક્ષારણ કહીએ છીએ। હવે એને અટકાવવા માટે શું કરી શકાય? તો પહેલું એને રંગ કરીને, તમે જોવો કે આપણે લોખંડના દરવાજા હોય છે તો એને શું કરીએ છીએ? કલર કરીએ છીએ, જેથી એને કાટ લાગવાની જે અસર છે એ કેવી થઈ જાય? ઓછી થઈ જાય પ્રમાણ। બીજું, તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ગેલ્વેનાઇઝિંગ કરીને। હવે ગેલ્વેનાઇઝિંગ એટલે શું? તમે જોતા હશો કે બજારમાં ગેલ્વેનાઇઝ પતરા મળે છે। હવે આ ગેલ્વેનાઇઝ એટલે શું? તો એના પર ઝીંક ધાતુનું પડ ચડાવી દેવામાં આવે। જે લોખંડ છે એના પર કઈ ધાતુનું? ઝીંક ધાતુનું પડ ચડાવી દેવામાં આવે। ઝીંક વધુ પ્રતિક્રિયાત્મક છે એટલે પહેલા આનું ખમણ થશે પછી લોખંડનું થશે। તો આવી રીતે અટકાવી શકાય છે। એનોડીકરણ કરીને, મિશ્ર ધાતુ બનાવીએ એટલે ઈચ્છિત ગુણધર્મમાં ફેરફાર કરી શકાય। તો આ બધા જો કામ કરવામાં આવે તો ધાતુ ક્ષારણ શું થઈ શકે? ઘટી શકે છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કીધું છે પરાવર્તી ક્રિયા એટલે શું? તેના 4 ઉદાહરણ આપો, જોઈ લઈએ। પરાવર્તી ક્રિયા કોને કહીએ છીએ? પરાવર્તી ક્રિયાઓ જે છે એનું સંચાલન જે છે એ કરોડરજ્જુ દ્વારા થાય। એક આ સમજી લેજો કે પરાવર્તી ક્રિયા છે એનું સંચાલન કોના દ્વારા થાય? કરોડરજ્જુ દ્વારા થાય। હવે આમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા ના હોય, મગજની સક્રિય ભૂમિકા નથી। શા માટે કરવામાં આવે? તો ભાઈ શરીરનું અસ્તિત્વ જાળવવા કરવામાં આવે, બરાબર। સમજો કે તમને ભાઈ પિન વાગ્યો છે તો એમાં કોઈ વિચારવાની ક્રિયા નથી થવાની કે પિન વાગશે પછી શું થશે અને પછી હાથ લેવાનો નથી, બરાબર છે। એના માટે આપણે આપણા શરીરના રક્ષણ માટે ત્યાંથી તૈયારીમાં હાથ લઈ લઈએ છીએ। તો આ બધી જ પરાવર્તી ક્રિયાઓ છે। વ્યાખ્યા જોઈએ કે ભાઈ મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે, બાહ્ય ઉત્તેજના એટલે શું? પિન ભોકાવી, ગરમી લાગવી, ઠંડી લાગવી, આ બધી ઉત્તેજના સામે અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહીએ છીએ। સંચાલન કોણ કરશે? કરોડરજ્જુ।
એના ઉદાહરણ આપે છે કે અજાણતા પીન ભોકાતા હાથ લઈ લેવો, ઉધરસ, બગાસું, છીંક ખાવી. અજાણતા ગરમ વસ્તુને હાથ હળકે છે તો તમે વિચારતા નથી, હાથ લઈ લો છો, તો એ પણ શું છે? પરાવર્તી ક્રિયા છે. આંખના પલકારા છે, એ પણ પરાવર્તી ક્રિયા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ તરુણાવસ્થા દરમિયાન છોકરામાં કયા કયા ફેરફાર થઈ શકે? તો પહેલું, ચહેરા પર દાઢી મૂછનો વિકાસ થઈ શકે, શરીર વધારે સ્નાયુબદ્ધ એટલે કે સુડોળ બને છે, અવાજ કર્કશ અને જાડો બને છે, ખભા અને છાતીના ભાગ જે છે એ પહોળા બને છે, ખભા અને છાતીના ભાગ છે એનો વિકાસ થાય છે, શીશના પ્રસંગોપાત મોટું અને સખત બને છે, શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન થાય છે કે જે નર જાતીય અંતઃસ્ત્રાવ માટે જવાબદાર છે. 3 માર્ક્સના પ્રશ્નમાં તમારે ગમે તે 6 મુદ્દા લખવાના થાય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો. હવે સપુષ્પી વનસ્પતિની વાત કરીએ તો અહીંયા તમને ફલનની ક્રિયા આપેલી છે, બરાબર. આ જે છે આખો ભાગ જે છે સ્ત્રી કેસરનો છે. શાનો છે? સ્ત્રી કેસરનો છે. આપણે પહેલા સમજી લઈશું કે ભાઈ પુંકેસર શું છે, સ્ત્રી કેસર શું છે, બરાબર. તો અહીં કીધું છે પુષ્પના પ્રજનન ભાગોની વાત કરીએ તો 2 મુખ્ય ભાગો છે, એક છે પુંકેસર અને બીજું છે સ્ત્રી કેસર, બરાબર. પુંકેસર શું કરશે? પરાગરજ ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે? પરાગરજ. આ પરાગરજ શું છે? નરજન્યુ છે. આ પરાગરજ ક્યાં જઈને બેસે? સ્ત્રી કેસરના પરાગાસન પર જઈને બેસે. ક્યાં બેસે? પરાગાસન પર જઈને બેસે. આ ઘટનાને શું કહેવાય? પરાગનયન કહેવાય. હવે જોઈએ પુંકેસરના પરાગાશયમાં શું ઉત્પન્ન થાય છે? પરાગરજ ઉત્પન્ન થાય છે. અને અંડાશયના અંડકમાં શું ઉત્પન્ન થાય છે? અંડકોષ ઉત્પન્ન થાય એટલે કે માદામાં, બરાબર. પરાગનયન. શું પરાગનયન કોને કહેવાય છે? તો આ જે પુંકેસરમાં જે પરાગરજ ઉત્પન્ન થઈ હતી એ સ્ત્રી કેસર પર જાય, બરાબર. તે જ પુષ્પના અથવા બીજા પુષ્પના, એવું જરૂરી નથી કે એ જ પુષ્પમાં જાય, બીજા પુષ્પ પર જઈ શકે. તો એ ત્યાં જઈને બેસે છે, એ ઘટનાને શું કહીએ છીએ? પરાગનયન. પરાગનયનના 2 પ્રકાર હોય. જો પરાગરજનું સ્થળાંતર એ જ પુષ્પમાં થાય તો એને સ્વપરાગનયન, એટલે કે જે ઉત્પન્ન થયેલી પરાગરજ હતી એ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર જઈને બેસે છે તો એને સ્વપરાગનયન. બીજા પુષ્પના પરાગાસન પર જઈને બેસે છે તો એને શું કહીશું? પરપરાગનયન કહીશું, બરાબર. હવે ફલનની ક્રિયા કેવી રીતે થાય છે? ચલો પરાગ આકૃતિ દ્વારા સમજીએ. જે પરાગરજ હતી એ આવી ગઈ, સમજો ક્યાં? તો સ્ત્રી કેસરના પરાગાસન પર આવી ગઈ. હવે આ પરાગરજ જે છે એ ધીમે ધીમે શાનું નિર્માણ કરશે? પરાગનલિકાનું નિર્માણ કરશે. તમે અહીં જોઈ શકો છો. પરાગનલિકા ક્યાં સુધી જશે? અંડાશય સુધી જશે. અંડાશયમાં શું છે? અંડક રહેલા જ છે. અહીંયા શું થશે? ફલનની ક્રિયા થશે. દરેક પરાગરજ છે નવી પરાગ નલિકાનું નિર્માણ કરે, બરાબર. આ જે મોટું છે એને પરાગ વાહિની કહેવાય, બરાબર છે. જોઈએ અહીંયા શું કીધું છે? ફલન. પરાગરજ પરાગાસન પર બેસી પરાગ નલિકાનું નિર્માણ કરે. આ પરાગરજ બેસી ગઈ ને આ શું બનાવે છે? પરાગ નલિકા નિર્માણ કરે છે. અને ક્યાં સુધી? પરાગ વાહિનીમાં લંબાઈ અંડક સુધી પહોંચે, એટલે કે આ પરાગ નલિકા છે ધીમે ધીમે ક્યાં સુધી જશે? અંડક સુધી જશે. આ વિકાસ પામે છે. આ પણ ક્યાં સુધી જશે? અંડક તરફ સુધી જશે. બીજું કે અહીં નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થાય છે, એટલે કે જે નરજન્યુ હતો અને માદાજન્યુ એનું જોડાણ થશે અને એને શું કહેવાય? ફલન. ફલનની પ્રક્રિયાના અંતે જ્યારે ફલન થઈ જશે ત્યારે શું નિર્માણ પામશે? ફલિતાંડ નિર્માણ પામશે. ફલિતાંડ જે છે નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે. અંડકમાં યુગ્મન જ અનેક વિભાજન પામી. યુગ્મન જ એટલે કે માત્ર 2 જ છે અહીંયા, બરાબર. એક પુંકેસરના પરાગરજમાંથી અને એક અંડાશયનો અંડક, એ 2 ભેગા થઈને જે પહેલા બનાવશે એને યુગ્મન જ કહીશું. યુગ્મ એટલે કે 2, બરાબર. હવે એનું સતત વિભાજન થશે, એટલે કે 2 માંથી 4, 4 માંથી 8, એવી રીતે કોષોનું વિભાજન થશે અને એના દ્વારા જે બનશે એને આપણે શું કહીશું? ભ્રૂણનું નિર્માણ કરશું. અંડકની ફરતે સખત આવરણ બને છે અને બીજમાં પરિવર્તિત થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. કીધો છે કે બરહી ગોલ્ડ લેન્સની સામે વસ્તુને F1 અને O ની વચ્ચે મૂકતા મળતા પ્રતિબિંબની આકૃતિ દોરો. પહેલા તો બરહી ગોલ્ડ લેન્સ દોરી દઈએ. તો આ જે છે બરહી ગોલ્ડ લેન્સ, બરાબર. અહીંયા આવશે મુખ્ય અક્ષ. લેન્સના મધ્યબિંદુને શું કહીએ છીએ? પ્રકાશીય કેન્દ્ર. અહીંયા આવશે F1, અહીંયા આવશે 2F1, અહીંયા આવશે F2, અહીંયા આવશે 2F2. વસ્તુને ક્યાં મૂકવાની કીધી છે? F1 અને O ની વચ્ચે.
ચલો વસ્તુને અહીંયા મૂકી દઈએ. હવે જે મળતી આકૃતિ છે એ દોરવાની છે. વસ્તુને નામ આપી દઈએ એ બી. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર કિરણ છે એ વક્રીભવન પામી ક્યાંથી જશે? F2 માંથી જશે. બીજું કિરણ O માંથી જશે, O માંથી જ જશે. હવે આ કિરણો અહીંયા ક્યાંય ભેગા થવાના નથી, તેને આપણે લંબાવવા પડશે અને લંબાવશું તો એ અહીંયા ભેગા થશે 2F1 થી પાછળ. હવે બધું લખી નાખીએ કે ભાઈ કેવા પ્રકારનું વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન. તો વસ્તુનું સ્થાન ક્યાં છે? F1 અને O ની વચ્ચે. ક્યાં છે? F1 અને O ની વચ્ચે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? તો પ્રતિબિંબનું સ્થાન તમે જોઈ શકો છો 2F1 ની પાછળ. ક્યાં છે? 2F1 ની પાછળ. પ્રકારની વાત કરીએ, પ્રતિબિંબનો પ્રકાર, તો અહીંયા પ્રતિબિંબ જુઓ ચત્તુ મળે છે, બરાબર. અને ચત્તુ પ્રતિબિંબ હંમેશા કેવું હોય? આભાસી હોય. તો પ્રકાર કેવો છે? આભાસી અને ચત્તુ, બરાબર. પરિમાણ એટલે કે વસ્તુની સાપેક્ષે એની સાઈઝ કેટલી છે. તમે જુઓ વસ્તુ નાનકી છે, જ્યારે પ્રતિબિંબ કેવું છે? ઘણું મોટું છે. તો પરિમાણ કેવું છે? વસ્તુ કરતા ખૂબ જ મોટું. બીજા અર્થમાં કેવું હોય તો વિવર્ધિત પણ કહી શકીએ. શું કહી શકીએ? વિવર્ધિત, બરાબર. વસ્તુ કરતા ખૂબ જ વિવર્ધિત. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. દાખલો કીધો છે કે અંતર્ગોળ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલી વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. હવે ચલો અંતર્ગોળ અરીસો છે અને વસ્તુ કેટલા અંતરે દૂર મૂકી છે? 10 સેન્ટીમીટર. યુ એટલે વસ્તુ અંતર. યુ કેટલો છે? 10 સેન્ટીમીટર. યુ કોઈ પણ દાખલો હોય, અરીસાનો હોય કે લેન્સનો, વસ્તુ અંતર હંમેશા માઇનસ લેવાય. હવે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. પ્રતિબિંબ વસ્તુથી 4 ગણું મોટું છે, એટલે કે અહીંયા મોટવણી આપી છે. કેટલી મોટું છે? 4 ગણું મોટું છે. મોટવણીનો એકમ ના હોય, બરાબર છે. હવે વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. કેવું પ્રતિબિંબ મળે છે? વાસ્તવિક પ્રતિબિંબ મળે એટલે મોટવણી માઇનસ લેવી પડે. તો આપણે અરીસાની કેન્દ્ર લંબાઈ એટલે કે F ગણવાની છે. શું ગણવાનો છે? F. હવે અરીસાનું સૂત્ર તમને બધાને આવડતું હશે, 1/F બરાબર 1/V વત્તા 1/U. હવે F શોધવા માટે સૌ પ્રથમ આપણે શું જોઈશે? U તો છે પણ V જોઈશે. V ક્યાંથી લાવો? આપેલો છે નહીં. તો એના માટે આપણને ખબર હોવી જોઈએ કે મોટવણીનું પણ એક સૂત્ર છે, M બરાબર -V/U, બરાબર. મોટવણી કેટલી આપી છે? 4, પણ કેવી? -4. આ -V છેદમાં U કેટલો હતો? -10. આ માઇનસ માઇનસ શું થઈ જશે? કેન્સલ. 10 ચોક કેવા થશે? 40, પણ કેવા? -40 થશે. તો V કેટલો આવ્યો? -40 સેન્ટીમીટર. અંદર સમીકરણમાં કિંમતો મૂકીએ. 1/F બરાબર V કેટલો છે? -40 વત્તા U કેટલો છે? તો કે -10. ચાલો 1/F બરાબર ચોકડી ગુણાકાર કરીએ તો -10, આ બાજુ જશે તો -40 છેદમાં બંનેનો ગુણાકાર 40 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 400. અને માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. 1/F બરાબર -10 -40 કેટલા થશે? -50 છેદમાં 400. અહીંયા ભૂલ ના કરતા, અહીંયા બંનેનો અંક જે છે માઇનસ છે, એટલે માઇનસ માઇનસ ગુણાશે તો જવાબ કેવો આવશે? પ્લસ આવશે. મારે તો F જોઈએ છે, 1/F જોઈતો નથી. તો F બરાબર શું થશે? 400 ભાગ્યા -50. ચલો 0 0 કેન્સલ. 5 8 40. આ માઇનસ ભૂલી જતા નહીં. તો F બરાબર શું આવ્યું? -8 સેન્ટીમીટર. હવે તમારે જે જોઈતું હતું એ મળી ગયું. જવાબ કેટલો આવ્યો? -8 સેન્ટીમીટર. યાદ રાખજો અંતર્ગોળ અરીસો છે, અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ માઇનસ જ આવે. જવાબ અહીંયા આપણો માઇનસ આવે છે, તો સમજી લેવાનું કે દાખલો કેવો છે? સંપૂર્ણપણે સાચો છે. આગલો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. કીધું છે કે અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારો. આના પહેલાના પ્રશ્નપત્રમાં શ્રેણી જોડાણ જોયું, હવે સમાંતર જોડાણ છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, સમાંતર જોડાણની વ્યાખ્યા ગોખવાની નથી, બરાબર. શું કીધું? જો આ પહેલો અવરોધ છે, આ બીજો અવરોધ છે, આ ત્રીજો અવરોધ છે. આ બધાના એક તરફના છેડા જો, આ પેલો આ એક તરફના છેડા કેવા છે? એને એક બિંદુ જોડે. આ બીજા તરફના છેડા છે, એને બીજા બિંદુ સાથે જોડ્યા હોય
તો આને સમાંતર જોડાણ કહેવાય. હવે વ્યાખ્યા જો, જ્યારે બધા અવરોધના એક તરફના છેડા એક સામાન્ય બિંદુ જોડે, જો બધા એક તરફના છેડા અહીંયા જોડ્યા છે, જ્યારે બીજા તરફના છેડા છે એ બીજા સામાન્ય બિંદુ સાથે જોડેલા હોય તો આવા જોડાણને શું કહેવાય? સમાંતર જોડાણ કહેવાય. હવે જો સમાંતર જોડાણની વાત છે તો સમાંતર જોડાણમાં આપણે જોઈ શકીએ કે I ને જવા માટે, I એટલે વિદ્યુત પ્રવાહ, તમે જો I ને જવા માટે કેટલા રસ્તા છે? 3 રસ્તા છે, બરાબર. અહીંયા પણ જઈ શકે, અહીંયા પણ અહીંયા જઈ શકે. તો I વહેંચાઈ જાય છે, એટલે કે સમજો કે આમાં I1 જેટલો, આમાં I2 જેટલો અને આમાં I3 જેટલો વિદ્યુત પ્રવાહ જાય છે, બરાબર. જ્યારે V સરખો રહે તો યાદ રાખવાનું કે સમાંતર જોડાણ છે. કયું જોડાણ છે? સમાંતર જોડાણ. તો V કેવો રહેશે? સરખો. V એટલે વિદ્યુત સ્થિતિમાં. જ્યારે I શું થશે? વહેંચાઈ જશે. I શું થશે? વહેંચાઈ જશે. તો લખ્યું છે કે R1 R2 R3 ને સમાંતરમાં જોડેલા છે, તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 I2 ને I3 જેટલો છે. I વહેંચાઈ જશે માટે I1 I2 અને V સરખો રહે છે. જે વહેંચાઈ જાય એનો સરવાળો કરવાનો છે, પેલામાં પણ અને આમાં પણ. શું વહેંચાઈ જતું હતું? I. તો I બરાબર શું લખાશે? I1 + I2 + I3. હવે 3 અવરોધના સ્થાને એક સમતુલ્ય અવરોધ જોડીએ. સમતુલ્ય અવરોધને RP કીધો છે. P એટલે કે પેરેલલ. પેરેલલનું ગુજરાતી થાય સમાંતર. તો RP જોડતા ઓહમના નિયમ અનુસાર શું કહી શકીએ? V બરાબર IRP. હવે V બરાબર IRP તો કીધું, પણ મને કિંમત કોની જોઈએ? I ની. તો I ને સૂત્રનો કરતા બનાવીએ તો V ના છેદમાં RP. હવે આવું સ્વતંત્ર રીતે લાગુ પાડશું તો I1 બરાબર શું થશે? V1 છેદમાં R1. I2 બરાબર V2 V છેદમાં R2 અને I3 બરાબર V ના છેદમાં R3. આ બધી જ કિંમતો 2, 3, 4 અને 5 ની એકમાં મૂકી દઈએ તો આપણું સમીકરણ આવું થશે. V ના છેદમાં RP બરાબર V ના છેદમાં R1 વત્તા V ના છેદમાં R2 વત્તા V ના છેદમાં R3. બંને બાજુ કોમન શું છે? V. તો V ને કેન્સલ આઉટ કરીએ તો 1 ના છેદમાં RP બરાબર 1 ના છેદમાં R1 વત્તા R2 વત્તા R3. તો આ થઈ ગયું સમાંતર જોડાણનું સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રશ્નપત્ર 3 ના વિભાગ C નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.